અંદાજાથી ક્યારેય ન માપવી કોઈ ઇન્સાનની હસ્તી. અક્ષર ઊભા શાંત રહેલા દરિયા ઊંડા હોય છે. આવી એક મસ્ત મજાની વાત લઈને હું ભરત પટેલ, તમારો મિત્ર, ફરીથી આપની સામે આવી ગયો છું. વાત છે એક પ્રોફેસર સાહેબની. એ સ્કૂલમાં બધા વિદ્યાર્થીઓને એક કહાની કહેતા રહ્યા. કહાની એ મુજબ હતી. એમને વાત શરૂ કરી કે એક સમંદરમાં મોટું જહાજ જઈ રહ્યું હતું. અચાનક કંઈક ખરાબી આવીને તો જહાજ બંધ થઈ ગયું અને એવી હાલત થઈ ગઈ જાણે ડૂબી જશે. એના કમાન્ડર હોય ને એને બધાને ચેતવ્યા કે ભાઈ હવે આપણું જહાજ આ ડૂબી જશે. આપણે બધાને પોતપોતાનો જીવ બચાવવા માટે આ લાઈફ બોટના સહારે આપણે કિનારે પહોંચવું પડશે. ત્યાં જોતામાં તો ભીડ થઈ ગયો બહાર લાઈફ બોટમાં જવા માટે. બધાને એમ કે હું પહેલો જાઉં. કારણ કે જીવ વાલો કોને ના હોય, બધાને જીવ વાલો હોય. બધા પડાપડી કરવા માંડ્યા અને સમયાંતરે એવું થયું કે બધાએ સેફલી એ બધા લોકો લાઈફ બોટમાં ચડી અને કિનારે પહોંચવા માંડ્યા. આખરે એક જ લાઈફ બોટ વધી અને વ્યક્તિ 2 હતા. 2 એટલે એક કપલ, એક જોડું. એ છે ને ભાઈ હતા ને, એ ધક્કો મારી એટલે એના પત્નીને અને પોતે લાઈફ બોટમાં ચડી ગયા અને કિનારે આવવા મંડી ગયા. આ કહાની પ્રોફેસર સાહેબ હતા ને એ બધા વિદ્યાર્થીઓને કહી રહ્યા હતા. તે વચ્ચે જ કહાની ઊભી રાખી અને બધા છોકરાઓને પૂછ્યું કે આવું એમને શું કામ કર્યું હશે. ત્યારે ઘણા વિદ્યાર્થીઓ એક પછી એક કહેવા માંડ્યા કે ભાઈ બહુ સેલ્ફિશ હશે. એ ભાઈ હતા ને કે બહુ નાદાન હશે કે પોતાની પત્નીને ધક્કો મારી અને પોતે લાઈફ બોટમાં ચડી ગયા. કોઈ એમ કીધું કે ભાઈ એમ કીધું હશે, આઈ હેટ યુ, હું તને છોડીને જાઉં છું, તું મને નથી ખપતી, એવી રીતના કીધું હશે. આ બધું અલગ અલગ વાત કહી રહ્યા હતા. તે અચાનક જોયું ને તો એક ખૂણામાં એક શાંત છોકરો હતો ને એ બેઠો હતો. તે સાહેબની નજર ગઈ કે આ છોકરા ઉપર, કે છોકરો કેમ શાંત બેઠો છે. ત્યાં પ્રોફેસર સાહેબ જઈ અને પૂછ્યું, બેટા આ જોડામાંથી એ ભાઈએ અને એના પત્નીએ શું વાતચીત થઈ હશે. ત્યારે છોકરો એકદમ શાંત સ્વરે બોલ્યો કે સાહેબ કદાચ એવું કીધું હશે એમના પતિને કે આપણા સંતાનનું તમે ધ્યાન રાખજો, એને ભણાવી ગણાવી અને મોટા કરજો. અને ખરેખર એ વાક્ય સાચું હતું. પ્રોફેસર સાહેબે એમને કીધું કે શું ત્યાં કહાની ક્યાંય વાંચેલ છે કે સાંભળેલી છે કે તને આ સાચો જવાબ આવડી ગયો. કારણ કે આ જવાબ એકદમ સાચો છે. એ પત્ની એના પતિને એમ જ કીધું કે તમે આપણા સંતાનનું ધ્યાન રાખજો. છોકરો રડતા કીધું કે ના, મેં કહાની કે વાંચી નથી, પણ મારી મા છે ને નાનપણથી જ આ મને એક વાત ગુજરી ગઈ ને ત્યારે કહી ગઈ હતી કે બેટા તું તારા પિતાનું કહ્યું માનજે. કારણ કે મારા પિતાને એમ કહી ગયા હતા કે આપણા સંતાનનું તમે ધ્યાન રાખજો. કારણ કે હું નાનો હતો ને ત્યારે જ મારી મા છે ને બીમારીમાં જતા રહ્યા છે. સાહેબ થોડાક ભાવુક થઈ ગયા, પણ એને કહાની આગળ વધતા કીધું કે કહાની હજી પૂરી નથી થઈ, કહાની આગળ વાત કરું કે બસ એ છેલ્લી ઘડીમાં એક બોટમાં 2 વ્યક્તિ હતા ને એમ એક ભાઈ આવી ગયા અને એ બેન હતા ને એ જહાજ ડૂબી ગયું એની સાથે એ પણ ગુજરી ગયા. હે રામ, એ પણ ગુજરી ગયા. બસ આ ભાઈએ ઘરે આવી, એમની દીકરી હતી એક, દીકરીને લાલન પાલન કર્યું, એને મોટી કરી, એને ભણાવી, એને ગણાવી, એના વિવાહ કરાવ્યા. બસ વિવાહ કરાવ્યા અને સમયનું ચક્ર છે ને જોતામાં તો એના પિતાજી પણ ગુજરી ગયા, દેહાંત થઈ ગયો. તે દીકરી હતી ને એ એકવાર એના સાસરેથી પિયર આવી. એને એમ થયું કે ઘણા વર્ષો થઈ ગયા છે, પિતાજીનું ઘર છે, જ્યાં સાફ સફાઈ કરતી આવું. કારણ કે ઘરે બીજું કોઈ હતું નહીં. ઘરે આવી અને સાફ સફાઈ કરવા માંડી. તે જોયું તો એક હોય ને અલમારી, જે કબાટ હશે ઘરનો, એમાં એક ડાયરી મળી.
એ ડાયરી એના પિતાજીની હતી અને વાંચતી ગઈ. છેલ્લા પાનામાં જોયું ને તેની આંખમાંથી પણ આંસુ ટપકવા માંડ્યા, કારણ કે ડાયરીમાં એવું લખેલું હતું કે મને ક્ષમા કરજે, હું તો તે જ સમયે સમંદરમાં તારી સાથે સમાવા માંગતો હતો, છતાં પણ આવું ના કરી શક્યો, કારણ કે મારે આ કઠોર નિર્ણય લેવો પડ્યો આપણા સંતાન માટે થઈને. કારણ કે મને ખબર હતી કે તું બીમાર છો અને તારું બચવું મુશ્કેલ છે, કારણ કે તું થોડા દિવસની જ મહેમાન છો. કારણ કે કોઈ વ્યક્તિ બીમાર હોય ને તો ખ્યાલ પડતી હોય કે ઘણા દિવસનો નથી. તો બસ મને ખબર હતી કે જો હું મરીશ તો આપણા સંતાનનો કોણ સંભાળશે. માટે મારે આ નિર્ણય કઠોર લેવો પડ્યો. અને કઠોર નિર્ણય છે ને મેં લીધો ને આપણા સંતાન માટે. નહીંતર મારો યકીન માન, હું તે જ ક્ષણે તારી સાથે સમુદ્રમાં સમાઈ જાત. કારણ કે મારે તારાથી જીવનમાં બીજું કંઈ વધારે નથી. પણ આ કઠોર નિર્ણય મેં આપણા સંતાન માટે લીધો. બસ આ વાત વાંચી ડાયરીમાં લખેલું હતું ને, એ છોકરીની દીકરીને પણ સમય પહેલાં એમ થયું હશે કે મારા પિતાજીએ મારી માને ધક્કો શું કામ આપ્યો, એવું થતું હશે. પણ ડાયરીના જે પાના વાંચ્યો ને ત્યારે એને સાચી ખબર પડી કે મારા પિતાજીએ મારા માટે થઈ અને આ બધું કર્યું છે. માટે જીવનમાં ઘણીવાર આપણે કંઈક વાતમાં તરત જવાબ આપતા હોઈએ છીએ. કંઈ સમજ્યા, વાંચ્યા, વિચાર્યા વગર આપણે તરત નિર્ણય આપી દઈએ છીએ કે આમ નહીં, આમ નહીં, આમ. એથી કરી અને સંબંધો પૂરા થતા હોય છે. આવું કરશું ને આપણે તો અંતે આપણી સાથે કોઈ નહીં વધે. માટે હંમેશા આ જીવનમાં આવ્યા છીએ ને તો પ્યાર, મોહબ્બતની વાતો કરીએ અને આનંદ સાથે રહીએ. ત્યારે જવાબ કોઈને ના આપીએ, જવાબ હંમેશા વિચારીને આપીએ, જેથી કોઈને જીવનમાં ઠેસ ના પહોંચે. અને હંમેશા એક વાત કહું છું કે કામ એવું કરું કે પ્રભુ કરે યાદ. કારણ કે આપણા જીવનમાં પણ ઘણીવાર આમ બનતું હોય છે. આપણે વિચાર્યા વગર જવાબ ઘણાને આપી દેતા હોઈએ છીએ કે વિચાર્યા વગર કોઈકની સામે કંઈક ને કંઈક બોલતા હોઈએ છીએ. એના લીધે સંબંધ ઉપર પૂર્ણ વિરામ થતું હોય છે. માટે હંમેશા એક વસ્તુ ધ્યાન લઈએ કે હંમેશા આપણે જે પણ બોલીએ ને વાણીથી એ કોઈના દિલને ઠેસ ના પહોંચે એવું કરીએ, જેથી પ્રભુ રાજી થાય. આ વાત તમને ગમતી હોય તો આગળ શેર જરૂર કરજો. જય શ્રી રામ, હર હર મહાદેવ.